સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ ગઈકાલથી વરસાદનું જોર ઘટ્યું છે। જો કે તેમ છતાં સવારથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો। જો કે હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે। જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, ભરૂચ અને વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા હોય યલો એલર્ટ અપાયું છે। કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમદાવાદ અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા, ખેડા, આણંદ અને મહીસાગર તથા અરવલ્લી અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી પૂરના પાણી નદીકાંઠાના વિસ્તારોમાં ઘૂસતા લોકોનું સ્થળાંતર કરાયું। નવસારીમાં પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે અને તેની ભયજનક સપાટી વટાવી છે, જેના કારણે ઘોડાપુર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। પૂરના પાણી નદીકાંઠાના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। સલામતીના ભાગેરૂપે નદી નજીકના વિસ્તારોને થોડા સમય માટે સ્થળ છોડવા સૂચના આપવામાં આવી છે અને લોકોનું સ્થળાંતર કરાયું હતું। નવસારીમાં પૂર્ણા નદીને કારણે 5 થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે। શાંતાદેવી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા છે। વીજ પુરવઠો ખોરવાયો હતો। ગુજરાતીઓ માટે કામના સમાચાર। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે। એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ 717 થી વધારીને 1382 કરાઈ છે। 665 નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે। આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી અને કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ છે। ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિમાં રાજ્યના 13 જિલ્લામાં આજ સુધીમાં 14,000 થી વધુનું સ્થળાંતર અને 1600 લોકોને રેસ્ક્યુ કરાયા। ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અને પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે તેવા 13 જિલ્લાઓમાં સ્થળાંતર અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 13 જિલ્લામાં કુલ 14,500 લોકોને સ્થળાંતર કરાયા છે, જ્યારે 1617 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 3,700 લોકોનું સ્થળાંતર સુરત શહેરમાં, જ્યારે સૌથી વધુ 540 લોકોનું રેસ્ક્યુ આણંદ જિલ્લામાં કરવામાં આવ્યું છે। એક પેડ માં કે નામ અભિયાનનો સીએમએ કરાવ્યો પ્રારંભ। સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના કોબા ખાતે પહોંચ્યા હતા। અહીં તેમણે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। દરમિયાન લગભગ 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। પીએમ મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિના રક્ષણ માટે મોટા પાયે વૃક્ષારોપણ થાય તેને પ્રોત્સાહન આપીને ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું હતું। બનાસકાંઠામાં આ વર્ષે નહિવત વરસાદ। ગુજરાતમાં મોટા ભાગે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં હાલ તમામ ડેમમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી અને ડેમના તળિયા દેખાવા લાગ્યા છે। જો કે આ ડેમોમાં પાણી નહીં આવે તો આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે। બનાસકાંઠા, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ તાલુકાઓ માત્ર વરસાદ પર આધારિત છે। જો કે વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી છે। પીએમ મોદીએ દ્રાસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી શિનખુનલા ટનલનું ઉદ્ઘાટન કર્યું। કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદ્દાખના દ્રાસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કારગિલ યુદ્ધ સ્મારક પર યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખના દ્રાસમાં શિનખુનલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું। પીએમ મોદીએ સુરંગ ખોદવા માટે પહેલો બ્લાસ્ટ કર્યો હતો। આ પ્રોજેક્ટમાં 4.1 કિમી લાંબી ટ્વિન ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે, જેનું નિર્માણ લેહને ઓલ વેધર કનેક્ટિવિટી આપવા માટે નિમુપદુમ દારચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, જે પૂર્ણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ટનલ બનશે।
લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની ગઈ હોય છે. લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. વટાણા ₹160 કિલો અને સરગવો પણ ₹180 ના ભાવે વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને કિલોના ₹120 થયા છે. આદુના ભાવ પણ ₹150 થયા છે. કોથમીરે પણ સેન્ચુર વટાવી છે. કોથમીર 100 ગ્રામના ₹10 ના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો કિલોના ₹250 થી 300 સુધી પહોંચ્યા છે. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદી ઝાપટાની અસર રહેશે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ને કારણે પૂર જેવી સ્થિતિ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે લીધો ભરડો. ચાંદીપુરા વાયરસે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના વાયરલ એન્કેફલાઇટિસના કુલ 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે. અગ્નિપથ યોજના પર પીએમ મોદીની મોટી વાત. કારગિલ વિજય દિવસ પર પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું, ભારતીય સેનાની સરેરાશ ઉંમર અન્ય દેશો કરતાં વધુ હતી. આ વિશે ચર્ચા તો થતી, પરંતુ કોઈ પાસે ઉકેલ નહોતો. અગ્નિપથ યોજનાનો ઉદ્દેશ્ય સેનાને યુવાન બનાવવાનો છે. સેના સુધારા પર રાજનીતિ ખોટી છે. પેન્શન બચાવવા માટે આવું કર્યું હોવાના આક્ષેપો છે. જ્યારે અમારા કાર્યકાળ દરમિયાન જે પણ ભરતી થશે તેને 30 થી 32 વર્ષ પછી પેન્શન ચૂકવવું પડશે. 47 ડેમ સંપૂર્ણ ભરાતા એલર્ટ જાહેર. હાલ ગુજરાતના 47 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જે હાઈ એલર્ટ પર છે. સરદાર સરોવર ડેમ 54% ભરાયો છે. રાજ્યના કુલ 206 ડેમમાં 43% જેટલો જળસંગ્રહ નોંધાયો છે. 26 ડેમ 70 થી 100% ભરાતા એલર્ટ પર છે. 39 ડેમ 25 થી 50% ભરાયા છે. સૌરાષ્ટ્રના 141 ડેમ 50, કચ્છના 20 ડેમમાં 49, દક્ષિણ ગુજરાતના 23 ડેમમાં 47, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 35 અને ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26% પાણીનો સંગ્રહ થયો છે. બટાકાના ભાવમાં વધારો. હવે બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે. સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે. રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પાડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે. ત્યારબાદ બટાકાના ભાવ ઘટે તેવી શક્યતા છે. પાકિસ્તાન અને આતંકવાદ પર પીએમ મોદીના આકરા પ્રહાર. પીએમ મોદી કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા દ્રાસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કહ્યું કે ભારતે શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ ગયા. પાકિસ્તાન આતંકવાદની મદદથી પોતાને સુસંગત રાખવાનો પ્રયાસ કરે છે. આતંકના આકાઓ મારો અવાજ સીધો સાંભળી શકે છે. પાકિસ્તાન અને આતંકીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદને જડબાતોડ જવાબ અપાશે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા. એક તરફ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં સિઝનલ બીમારીમાં વધારો થયો છે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે. જો કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટરે જણાવ્યું હતું. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તો હજુ 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ મેદાનમાં. પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર થશે. ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ આજથી 11 ઓગસ્ટ સુધી જીઓ સિનેમા પર જોવા મળશે.